પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે। એવામાં કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીમાં સામાન્ય બજેટ રજૂ કરવાનો મનસૂબો બનાવીને બેઠી છે। સરકારે ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરવું પડશે। તેના લીધે 5 રાજ્યો માટે કોઈ ખાસ યોજનાની જાહેરાત કરી શકશે નહીં। સરકાર 1 ફેબ્રુઆરીએ સામાન્ય અને રેલવે બજેટ એક સાથે રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે। સરકાર નવા નાણાકીય વર્ષથી બજેટની પ્રક્રિયા પૂરી કરવા માંગે છે, જેનાથી ખર્ચ તરત શરૂ કરી શકાય। હાલની સમયમર્યાદા અંતર્ગત ખર્ચ પહેલા ક્વાર્ટરની સમાપ્તિ સાથે જ શરૂ થઈ શકે છે। તો ચૂંટણી પંચે બુધવારે 5 રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતી વખતે 1 ફેબ્રુઆરી સામાન્ય બજેટ રજૂ કરવાના સરકારના નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તો વિપક્ષો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। વિપક્ષોનું કહેવું છે કે સરકાર સામાન્ય બજેટમાં 5 રાજ્યોની પ્રજા માટે લોભામણી જાહેરાતો કરી શકે છે, જેનાથી ચૂંટણીઓમાં ભાજપને ફાયદો થઈ શકે। विपक्षों सामान्य बजट रजू करवाना सरकारना निर्णय अंगे चूंटणी पंच ने रजूआत करी है। इस सर्वविदित था कि चुनाव होने वाले हैं और चुनाव आयोग तारीखों की घोषणा करने वाला